જય ભીમ નમો બુદ્ધાય. ઘણા સમયથી જુનાગઢ ડિવિઝનના ડેપો ખાતેથી આપને કર્મચારીઓ દ્વારા અવારનવાર ફરિયાદો કરવામાં આવે છે કે નરેશભાઈ, અમને જે હેરાન કરવામાં આવે છે, જે ખોટી રીતે કનડગત કરવામાં આવે છે, એનો ક્યાંક ને ક્યાંક હાથ જુનાગઢ ડિવિઝનની અંદર બેસતા અધિકારીઓનો છે. પછી આપને વોટ્સઅપના માધ્યમથી એક પત્ર મળે છે, લેટર મળે છે. તારીખ 10/2/2025ના રોજ મહામંત્રી દિલીપ કુમાર એસ રવૈયા, જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન કર્મચારી મંડળના હોદ્દેદાર મહામંત્રી છે, એ જુનાગઢ વિભાગીય નિયામકને એક લેટર લખે છે અને ફરિયાદ કરે છે કે સામાન્ય પ્રકારના ગુનામાં ગંભીર સજા કરવા અંગે. આ લેટર કોણે લખ્યો છે, શું કામ લખ્યો છે, એ તમને કહેવાનું કારણ નહીં કે જે કર્મચારી મને ફરિયાદ કરતા ને, એ આ ભાઈનું નામ આપતા, આજે દિલીપ કુમાર એસ રવૈયા રહ્યા ને, એનું નામ આપતા કે આ વ્યક્તિનો હાથ છે, અમને જે કંઈ હેરાન કરવામાં આવે છે ને, એમાં આ વ્યક્તિનો હાથ છે. આ ભાઈ દ્વારા વિભાગીય નિયામકને એવું કહેવામાં આવે છે, ગુનાના પ્રકાર જોઈને સજા થવી જોઈએ. તો આજે આ યુનિયનના સફાળા નેતાઓ જાગી ગયા, કાંઈ સમજાતું નથી, કાંઈક રાજકારણ છે. આ દિલીપભાઈ રવૈયાને હું ખાસ કહેવા માંગુ છું કે તમને અચાનક કર્મચારીનું પેટમાં કેમ બળવા મળ્યું, અને હકીકતમાં ખરેખર જો તમને કર્મચારીનું પેટમાં બળતું જ હતું તો તમારે જે તે સમયે મેં જેતપુર ડેપોનો જે કાંઈ પ્રશ્ન ઉપાડ્યો હતો અને જે હાલ મેગી નથી દીધો, પણ માહિતી બધી ભેગી કરીએ છે. જે તે સમયે મેં જેતપુર ડેપોનો જે પ્રશ્ન ઉપાડ્યો હતો ત્યારે જેતપુર એટીઆઈ કર્મચારી મંડળના યુનિટ સેક્રેટરીના હોદ્દેદારને પહેલાં તમારે સમજાવવાની જરૂર હતી. ઘણા કર્મચારીને વગર ગુનાએ રાગદેશ રાખી ગેરહાજરમાં લેવાયેલ છે. ઘણા તો એવા છે કે જે પોતાની સર્વિસ દરમિયાન પહેલી વાર ગેરહાજર છે અને પહેલી વાર જ ગેરહાજરમાં આવેલ છે. ત્યારે પણ તમારે થોડુંક ધ્યાન વિભાગીય નિયામકને દોરવું હતું. તમે એવું કહો છો કે કામદારો દ્વારા લાયન ફેરવવી, નાણાકીય રિકવરી કરવી, જેવી ઘણી ફરિયાદો અમને મળેલ છે. તો મને ખ્યાલ છે અને સૂત્રો દ્વારા એવી માહિતી મળેલ છે કે આવી ફરિયાદ કોઈએ કરેલ નથી. 6 મહિનાની અંદર આવી ફરિયાદ કોઈએ કરેલ નથી. તો આવું લખી તમે હું વહીવટને ગેરમાર્ગે દોરવા માંગો છો ભાઈ? મને એ ખ્યાલ છે અને મારે તમને એ કહેવું છે કે જેતપુર ડેપોના એટીઆઈ દિલીપભાઈ હુદડ દ્વારા કર્મચારીને જે હેરાન કરવામાં આવેલ છે, તેવા એક પણ ડેપોમાં કર્મચારી હેરાન થયેલ નથી. ત્યારે પણ તમારે વિભાગીય નિયામકને આવો પત્ર લખવાની જરૂર હતી. પણ કાંઈક રાજકારણ રમાઈ રહ્યું છે એવું મને લાગે છે. બીજું કે જુનાગઢ ડિવિઝનના 9 ડેપોમાં બધાથી વધારે કર્મચારી જો ગેરહાજર રહ્યા હોય ને તો એ જેતપુર ડેપોની અંદર જેટલા કર્મચારી ગેરહાજર રહ્યા છે એટલા એક પણ ડેપોની અંદર ગેરહાજર રહ્યા નથી. તો ત્યારે પણ તમારે ઝીણવટભરી તપાસ કરવી હતી કે આનું કારણ શું છે અને તમારે વિભાગીય નિયામકને લખવું હતું. તમારા જ યુનિયનના આગેવાનો એટીઆઈ દિલીપભાઈ હુદડના ત્રાસ બાબતે જુનાગઢ આવી આ બાબતે તમારું ધ્યાન દોરેલ, છતાં તમારા પેટનું પાણી ન હેલું. તો આજે આ લખવાનું કારણ શું કે પૂંછડી દબાઈ ગઈ છે કે પછી ક્યાંયથી પ્રેશર આવ્યું છે?
બીજો એક મુદ્દો તમારા ધ્યાને દઈ દઉં. તમારે ફરિયાદ જ કરવી હોય ને અને એસટીના કર્મચારીના હિતની અંદર જો તમે આ હકીકતમાં જો એસટીના કર્મચારીનું હિત તમે ઈચ્છતા હોવ ને તો તમે સફળાઓ ઘણા સમય પહેલા જાગી ગયા હોત. જ્યારે મનીષભાઈ ગોંડલિયાએ વહીવટ સામે સામાન્ય દલીલ કરી તો પણ તેનો મુમેન્ટ ઓર્ડર કાઢી ઉપલેટા હેરાન થવા મોકલેલ. મનીષભાઈ ગોંડલિયાએ જ્યારે વહીવટની સામે સામાન્ય દલીલ કરી હતી કે ભાઈ મારી યાર આ ખોટું થાય છે, તો ત્યારે આ જ જેતપુર ડેપોના અધિકારીઓ દ્વારા એની સામે રિપોર્ટ કરવામાં આવેલ. કેવો રિપોર્ટ? કે મનીષભાઈ ગોંડલિયાએ અમારી યારે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું. તો ભાઈ સામાન્ય દલીલ કરવી કે પછી આપણી સાથે અન્યાય થતો હોય એની વિરુદ્ધમાં આપણે આપણા ઉપલા અધિકારીને ફરિયાદ કરવી એ ઉદ્ધતાએ ભર્યું વર્તન કહેવાય. આજે ઉદ્ધતાએ ભર્યા વર્તનની જે વાત આવે છે ને, એવું તો બગસરા પછી ઉના આવા ઘણા ખરા ડેપોની અંદરથી મારામાં ફરિયાદ આવે છે કે નરેશભાઈ અમને ઉદ્ધતાએ ભર્યા વર્તનની અંદર અમારો રિપોર્ટ કરી અમારી બદલી કરે છે, અમારી ઇન્ટર બદલી કરે છે. તો આ જે ઉદ્ધતાએ ભર્યું વર્તનનો જે કિમિયો તમે ઉપયોગ કર્યો છે ને એ માત્ર ને માત્ર આ ગુલામી પ્રથા લાવવા માટે તમે ઉપયોગ કરો છો. કેમ કે આવા રિપોર્ટ તમે અવારનવાર કર્મચારીઓના કરો એટલે બીજા કર્મચારી દબાય અને પોતાની સાથે જે અન્યાય થાય છે એના અન્યાયની વિરુદ્ધમાં બોલવા પણ તમારી સામે ફરિયાદ કરવા પણ ન આવે. આ એક કિમિયો છે. અને આજે આટલા મહિને હું 5-6 મહિનાથી મને એમ છે એસટીના કર્મચારીઓ માટે લડત આપું છું. એસટીના કર્મચારીના જે પ્રાણ પ્રશ્નો છે, જે એમની સાથે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, દીકરીઓના શારીરિક શોષણ થાય છે, એ બાબતે હું લડું છું. અને આ જે દિલીપ રવિયા છે એના જ અંડરની અંદર આવતા ડેપો જે જેતપુરના જે કર્મચારીઓ માટે મેં લડાઈ આદરી. આજે ચેતનાબેન આહિર આજે દીકરીની જાત છે, અપંગ છે, છતાં એની ઇન્ટર બદલી કરી 700 કિલોમીટર વલસાડ એને ફેંકી દેવામાં આવી. ત્યારે તમારા સિદ્ધાંતો ક્યાં ગયા હતા? તમે આજે સિદ્ધાંતોની વાત વિભાગીય નિયામક સાથે કરો છો તો ત્યારે તમારે ફરિયાદ નહોતી કરવી? કેમ કે એ તમારો હોદ્દેદાર નથી. ચેતનાબેન તમારા પાગ્યા નથી. આ તો માત્ર ને માત્ર પત્ર તમારા પાગ્યાઓ માટે તમે લખ્યો છે. તમે કોઈ કર્મચારીને સારું લગાડવા માટે લખ્યું નથી. માત્ર ને માત્ર તમે તમારો આજે જે તમારા સિદ્ધાંતો તમે જે દર્શાવો છો ને એ પોતાના સ્વાર્થના સિદ્ધાંતો છે, કોઈ કર્મચારીના હિત માટે નથી. તમે જે ત્રાસ આપો છો ને એ ત્રાસ આપતા બંધ થઈ જાવ ને એટલે કર્મચારીને કોઈને કાંઈ તકલીફ જ છે નહીં. મને ખ્યાલ છે ત્યાં સુધી આ યુનિયન છે ને, આ જે એસટીના 3 યુનિયન છે ને એના મૂળિયા મેં ઉખાડી નાખ્યા છે. એટલી માહિતી એકઠી કરી છે. એટલે મને ખબર પડી કે આ યુનિયનના કારણે જ કર્મચારી હેરાન થાય છે. જો આ યુનિયન ન હોય તો કર્મચારીને કોઈ તકલીફ જ નથી. કર્મચારી મને એમ કહે છે કે યુનિયનને જે અમે લવાજમ આપીએ છીએ એ નો નડવાનું લવાજમ આપીએ છીએ. બાકી અમારે એની કોઈ જરૂર હોતી નથી ને કાંઈ જરૂર છે નહીં. પછી આજે દિલીપભાઈ રવૈયા જે આજે યુનિયનના મહામંત્રી છે ને એને એક ભાઈ દ્વારા ફોન કરવામાં આવે કે મને રજા આપતા નથી, મને હેરાન કરે છે. તો આ ભાઈ દિલીપ રવૈયા દ્વારા એવું કહેવામાં આવે કે ભાઈ ડ્રાઈવરો કંડક્ટરની શોર્ટેજ છે એટલે તમને રજા નહીં મળે. તો આ ભાઈ એવું કહે છે કે ભાઈ બીજા ઘણા રજામાં છે તો મારી યાર શું વાંધો છે દિલીપભાઈ, અમે તમને લવાજમ નથી આપતા? તો આ ભાઈ દ્વારા એવું કહેવામાં આવે છે કે લવાજમ પોચ ન લેવી. એટલે આ જે પોચ લઈ અને તમને લવાજમ આપે છે એ તમને હું કામ કરવાનું આપે છે. આ તમારા યુનિયન મજબૂત થાય, આર્થિક સદ્ધર થાય એટલા માટે તમને લવાજમ આપે છે. તમે પૈસા આપો
એ લોકો પૈસા આપે ને તમારે કામ કરવા એવું નથી. તમે સરકારની નજર હેઠળ કામ કરતું યુનિયન છો અને એના તમે હોદ્દેદાર છો. કોઈ કર્મચારી તમને પૈસા આપે કે ન આપે, તમારે જખ મરાવીને એનું કામ કરવું પડે. હું કાકા ખાઈને કામ કરવા જવું પડે. પણ આજે તમને આ મળે છે. તમે છેક જમ્મુ કાશ્મીર મિટિંગ કરવા માટે તમે યુનિયન આ કર્મચારીના પૈસા પરસેવાની કમાણી ઉડાડો છો. દિલ્હી ખાતે જાઓ, બીજા ઘણા રાજ્યોની અંદર તમે મિટિંગો કરવા જાઓ છો. આ પૈસા તમને એટલા માટે નથી આપવામાં આવતા અને નો નડવાના પૈસા નથી આપવામાં આવતા, એટલું યાદ રાખજો. આ તમને સદ્ધર બનાવવા માટે, તમારા યુનિયનને સદ્ધર બનાવવા માટે આપવામાં આવે છે. અને આજે આ દિલીપ રવૈયાએ જે ડ્રાઈવરે કંડક્ટરે જે વાત કરી છે ને, એ રેકોર્ડિંગ એ મૂકું છું, સાંભળજો. અને આ દિલીપ રવૈયાનો નંબર એ નાખું છું. અને એ ભાઈને પૂછો કે તાબડતોબ આ લેટર લખવાનું કારણ શું? આમાં રાજકારણ છે, મને ખ્યાલ છે શું રાજકારણ છે. એના પાગ્યાઓને બચાવવા માટે એ ભાઈએ લેટર લખ્યો છે. હું આને નથી લખ્યો. કર્મચારીની કઈ પડી નથી આ ભાઈને. અને આ ભાઈની હજી જન્મ કુંડળી આપણી પાસે આવી છે. કેમ નોકરીએ ચડ્યા છે, કેવી રીતે ચડ્યા છે, હું ચડ્યા છે. ટૂંક જ સમયની અંદર આ ભાઈનું જે કાંઈ કુંડાળા કાઢ્યા છે એ બધા સમાજની વચ્ચે આવશે. અને આ ભાઈ પણ બને જો મારું તારણ પાકું નીકળશે ને તો આ ભાઈ પણ ઘરે જશે. આ હું તમને બાહેંધરી આપું છું. અને આ ભાઈને પૂછો હવે કે તમે આ લેટર કેમ લખ્યો છે, હું કામ લખ્યો છે. મને હાળું એમ થયું કે આ સફાળા યુનિયનવાળા જાગી કઈ રીતે ગયા, પણ જાગ્યા નથી. પાગ્યાઓને બચાવવા માટે જાગ્યા છે, કર્મચારીના હિત માટે નહીં. આનું રેકોર્ડિંગ સાંભળો. જય ભીમ, નમો બુદ્ધાય. हेलो दिलीप भाई, अरे नौकरी के घरे करे जाओ फ्री हो तो बात करूं. बोलो अरे હું જેતપુર થી કંડક્ટર બોલું સંજય. મારે રોતી હતી રજા એક બધી ની, શનિવાર તો ઓફ હોય, ઓફ ની આપણે રજા ના પડે બરાબર. બીજી એક ઓફ કરી તો મારે એટલે આપણે મૂકો મારે ઘરવાળી ગુજરી ગઈ, ઘરવાળી ડેપો મેનેજર સાહેબ ને છે ને વાત કરો ને, કારણ કે એમાં શું છે હમણાં રજાનો પ્રશ્ન આવ્યો ને જેતપુર ડેપો મેનેજર જ ના પડી એવું કોઈ રજા નહીં જવાની. કેટલા રજા પડ્યા દિલીપભાઈ, કેટલા, એવું નહીં એક નહીં કેટલા રજા પડ્યા બરાબર. અમારી ખોટી રજા ન હોય, અમે તમારી પહોંચ્યું લઈ બરાબર. તમે એને હવે પહોંચ નહીં લેતા બરાબર. હા હા